ભૂલતા નહીં ભક્તો. એવા પોલીસ ઓફિસરો જોયા છે, એવા વકીલો જોયા છે, એવા જજો જોયા છે, એવા મોટા મોટા એન્જિનિયરો જોયા છે, એવા પ્રોફેસરો જોયા છે. કદાચ લાખોના ઢગલા કરી દો તો સામે દ્રષ્ટિ ન નાખે. આ પ્રસંગે અદ્ભુત પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દઉં. બધું જો ખરાબ હોય ને બાપ તો ધરા રસા તાળ જતી રહેજો. બધું ખરાબ હોય યાદ રાખજો, ખરાબી હશે દુનિયામાં, પણ પ્રત્યેક ક્ષેત્રની અંદર ભક્તો સત્યતા પણ છુપાયેલી હશે. ને તો પૃથ્વી પાપાચારને સહન ન કરી શકે. એક અદ્ભુત ઘટના મને યાદ આવે. એક બહુ મોટા ગુજરાત હાઈકોર્ટના જજ સાહેબ, એની પાસે એક બહુ મોટો કેસ ચાલી રહ્યો હતો ફેક્ટરીનો. અને ઓર્ડર ઉપર કેસ જ્યારે આવ્યો ને ત્યારે એ ફેક્ટરીનો માલિક રાત્રે 11 વાગે ઘેરે આવ્યો છે. બેલ માર્યો, દરવાજો ખોલ્યો. આઈ એમ કમિંગ સર. યસ. અંદર એન્ટ્રી કરી. આપની ઓળખાણ? આ કેસ જે ચાલી રહ્યો એનો હું વકીલ છું. કેમ આવું થયું? પેલા સુટકેસ ખોલી, આખી સુટકેસ રૂપિયાની ભરેલી. નામદાર, આવતીકાલે મારો કેસ ઓર્ડર ઉપર છે, મારે તરફે ઓર્ડર કરજો, આ રૂપિયા ગણી લો. અને જજ સાહેબના મોઢામાં છે ગેટ આઉટ, નીકળ્યા ઘરની બહાર. અરે પણ સાહેબ ગણો તો ખરા કેટલા છે, કીધું નીકળી જા બહાર. પણ સાહેબ ત્રીજી વાર કહું છું નીકળી જા બહાર, ને તો પોલીસને હવાલે કરવો પડશે. અને ત્યારે પેલાના મોઢામાં શબ્દ નીકળ્યા, સાહેબ આટલા રૂપિયા દેનારો આજ સુધી દુનિયામાં તમને કોઈ મળ્યો નહીં હોય. અને ત્યારે જજના મોઢામાં શબ્દ નીકળ્યા, આજ સુધીમાં ના કહેનારો તને કોઈ મળ્યો. નીકળ બહાર, ગેટ આઉટ. અને બાપે જજ સાહેબ નામ હતું અંબાલાલ સારાભાઈ દેસાઈ, ગુજરાત હાઈકોર્ટના જજ હતા. તમે એવું નહીં માનો બધી જગ્યાએ બધું ખરાબ હોય. ક્યાંક ખારા સમુદ્ર મીઠી વીરડી પણ હોય બાપ, મીઠી વીરડી પણ હોય. આખા સાગર ખારા થવા કરતા એકાદ મીઠો લોટો થાશું પાણીનો ને તોય કોઈની તૃષા છુપાઈ શકશું. બહુ ભક્તો સનાતન સત્ય કહું છું. જિંદગીમાં ક્યારે નીતિ નહીં કરશો, જિંદગીમાં ક્યારે લાંચ નહીં લેશો. ઠાકોરજી ગમે તેટલી ઊંચાઈ પર પહોંચાડે, ગમે તેટલી ઊંચાઈ પર. અને ભક્તો આપણે ત્યાં જે વિદ્યાર્થીઓ ભણે છે એનો ઘોળીને પાવ છું. જિંદગીમાં કોઈ ખોટું નહીં, જિંદગીમાં કોઈ ખોટું નહીં કરશો. કદાચ તમારું પ્રાર્થ નબળું હોય, રોજનું લાવી રોજનું ખાવું પડે તો એને રાજીપે સ્વીકારજો. પણ ખોટું કરીને 4 વ્હીલ ગાડી મર્સિડીઝમાં ફરવાનો વારો આવે ને તો પણ મર્સિડીઝનો ત્યાગ કરી દેજો. સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડીયો સૌથી પહેલા મેળવો.